નમસ્કાર દર્શક મિત્રો, ટીવી18 ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જામનગર કમાન્ડ કંટ્રોલ સેન્ટર દ્વારા અલગ અલગ શહેર વિસ્તારમાં જે કેમેરાઓ આવેલા છે તેના દ્વારા વોચ રાખવામાં આવતી હોય છે, જેના અનુસંધાને જામનગર કમાન્ડ કંટ્રોલ ટીમના પીએસઆઈ બીવી સિંગલ, તેમના એએસઆઈ પીએ ખાણધર અને પોલીસ કોન્સ્ટેબલ રેખાબેન દાફડા આ લોકો વોચમાં હતા। તે દરમિયાન કમાન્ડ કંટ્રોલમાં એમના ધ્યાને એક વાહન આવેલું, જેના રજિસ્ટ્રેશન નંબર GJ10EK1111 4 એક્કા હતા। આ શંકાસ્પદ વાહન જણાવ્યા હતા તેની વિગતો ચેક કરતા જે કેમેરામાં એક્ટિવા વાહન દેખાઈ આવતું હતું, જેની ડિટેલ્સ ચેક કરતા એ ખરેખર રોયલ એનફિલ્ડ વાહન આ નંબરનું હોવાનું જાણવા મળેલું હતું। જે બાબતે શંકાનું સમાધાન કરવા માટે સ્થળ ઉપર ટ્રાફિક બ્રાન્ચના હેડ કોન્સ્ટેબલ SN વાળા એ સ્થળ તપાસ કરતા જે જગ્યાએ આ વાહન હતું તેની સ્થળ તપાસ કરતાં ખરેખર આ વાહન જે છે એક્ટિવા જણાયેલું અને જેમાં ખોટો નંબર પ્લેટ એટલે કે જે 4 એક્કાવાળો જે નંબર પ્લેટ ખોટી લગાવેલી હતી એ જણાઈ આવેલી હતી। અને જ્યારે એની જે મૂળ જેનું ખરેખર સાચો નંબર પ્લેટ હતો જે હતો GJ10EK1508 જે એની એક્ટિવાની ડેકીમાંથી મળી આવેલો હતો। આમ આ જે આરોપી છે જેનું નામ છે પૃથ્વી રમેશ નડિયાદર, આ વ્યક્તિ દ્વારા પોતાની સાચી નંબર પ્લેટ દૂર કરી અને તેની જગ્યાએ 4 એક્કાવાળી ખોટી નંબર પ્લેટ ફેન્સી નંબર પ્લેટ લગાવી અને ખોટી નંબર પ્લેટનો સાચા તરીકે ઉપયોગ કરી જાણતા હોવા છતાં પણ આ પ્રકારનું ગુનાહિત કૃત્ય કરેલું હતું। જે બાબતે ટ્રાફિક પોલીસ સ્ટેશન દ્વારા સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ 336(2), 336(3) અને 340(2) મુજબનો ગુનો દાખલ કરવામાં આવેલો છે અને હાલ આ બાબતની આગળનું ઇન્વેસ્ટિગેશન ચાલુ છે। સાહેબ, કેટલા સમયથી નંબર પ્લેટનો ઉપયોગ કરતો હતો તે બાબતની તપાસ હાલ કરવામાં આવશે કે અગાઉ આ નંબર પ્લેટ કેટલા સમયથી એમણે વાપરેલી હતી, તેમજ આ વાહનનો ઉપયોગ અન્ય કોઈ ગુનાહિત પ્રવૃત્તિમાં થયેલો છે કે કેમ તે બાબતની પણ તપાસ કરવામાં આવશે। ખાસ લોકો માટે સૂચના અને અપીલ એ જ છે કે ઘણીવાર આપણે ફેન્સી નંબર પ્લેટવાળા અમુક વાહનો પોતાના મિત્ર સર્કલમાં કે અન્ય લોકો ઉપર પ્રભાવ પાડવા માટે આ પ્રકારના નંબરો ખોટા નંબરો લગાવતા હોય તો આ પ્રકારનું કૃત્ય કરવું એક ગુનાહિત કૃત્ય છે અને જે બાબતે ગુનો દાખલ થઈ શકે છે અને આગળની કાયદેસરની કાર્યવાહી થઈ શકે છે। તો આવી કોઈ પણ પ્રકારની પ્રવૃત્તિથી આપણે દૂર રહેવું જોઈએ। સર, આ નંબર પ્લેટ કેના કારણે પકડાય? આરટીઓમાં તો હાઈરાઇઝ નંબર પ્લેટ આવે છે, કેના આધારે? આ જે ફેન્સી નંબર પ્લેટ હતી જે આરટીઓ માન્ય નંબર પ્લેટ ન હતી તો તે બાબતનું કમાન્ડ કંટ્રોલ સેન્ટર દ્વારા સંજ્ઞાન લેવામાં આવેલું હતું અને એ કમાન્ડ કંટ્રોલ સેન્ટરની સૂચકતાને કારણે આ પ્રકારનો ગુનો ધ્યાને આવેલો હતો।